કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આવતીકાલે યોજાનાર ઉત્તરાયણ પર્વ તેમજ 22મીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ પોલીસ તંત્ર એલર્ટ મોડ ઉપર છે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેરના તાંદલજા વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે એસીપી શ્રી કાટકર તથા જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ વેકરિયાની ઉપસ્થિતિમાં આજ રોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને કોમના આગેવાનોમાં અયુબભાઈ ધાડી, ઇલિયાસભાઈ વાડીવાલા, રોહનભાઈ પાટીલ, ઘનશ્યામભાઈ, સાજીદભાઈ, રેખાબેન સહિત અનેક માનવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ સાદિક કાજલવાલા। कोई भी बात क्या हो तो सर्कल पर પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ સાથે શાંતિ સમિતિમાં આપ સૌ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આજે આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને જેપી પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થાય, તુક્કલનો કોઈ ચગાવે નહીં અને પતંગ લૂંટવા બાબતે કોઈ દોડાદોડી કે અકસ્માત ન સર્જાય તે બાબતે તકેદારી રાખવા માટે ઉપસ્થિત આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યોને સમજ કરવામાં આવેલ અને તેઓએ હકારાત્મક પ્રતિસાદ આપેલ છે। પોલીસ દ્વારા કેવો બંદોબસ્ત રાખવામાં આવશે ઉત્તરાયણ નિમિત્તે? પોલીસ દ્વારા ધાબા પોઈન્ટ, પેટ્રોલિંગ તથા સ્ટેટિક બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આજ રોજ જેપી પોલીસમાં શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું। આગામી ઉત્તરાયણ નિમિત્તે આજે શાંતિ સમિતિનું આયોજન કરવામાં અમારા એસીપી કાટકર સાહેબ, પછી પીઆઈ વેકરિયા સાહેબ, શાંતિ સમિતિના આગેવાન અયુબભાઈ, રોહનભાઈ, ઘનશ્યામભાઈ તમામ અહીંયા હાજર હતા। તો આગામી જે ઉત્તરાયણનો તહેવાર કાલે હોય એમાં ખાસ તો એ ધ્યાન આપવાનું છે કે જે ચાઇના દોરી છે એનાથી વારંવાર એક્સિડન્ટ થતા હોય છે, તો ચાઇના દોરી જ્યાં પણ હોય ત્યાં સાહેબને જાણ કરવાની રહેશે। બીજું કે જ્યાં અને કાલે ઉત્તરાયણ તહેવાર હોય એમાં ખાસ તો શું કે બધા નાના બાળકોને પતંગો પકડવાનો શોખ હોય છે, એમાં ઘણી વખત એક્સિડન્ટ થાય છે। એ બાબતે પણ શાંતિ સમિતિના એફઓપીએ ધ્યાન આપવાનું છે કે ટ્રાફિક કંટ્રોલ કરી અને કોઈ પણ એક્સિડન્ટ ના થાય એ પ્રમાણે આજે મિટિંગને જે સમજ આપવામાં આવી, તો ગઈકાલે આવતીકાલે ઉત્તરાયણ તહેવાર હોય તો શાંતિ નીકળી થાય એવી મારી દુઆને પ્રાર્થના છે। શું નામ આપનું? ઇલિયાસભાઈ વાડીવાલા। જે આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, શું કહેવામાં આવ્યું અને શું સૂચનો આપવામાં આવ્યા? જેપી પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની મિટિંગમાં એસીપી સાહેબ અને પીઆઈ સાહેબ એમના માર્ગદર્શન હેઠળ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મિટિંગમાં અહીંયા વિસ્તારના શાંતિ સમિતિના સૌ સભ્યો અહીંયા ઉપસ્થિત હતા અને આવનારા સમયમાં જે હમણાં કાલે અને પરમ દિવસે જે મકર સંક્રાંતિનો તહેવાર છે એ આપણા વિસ્તારમાં કોઈ જાનહાનિ ના થાય અને શાંતિપૂર્વક ટ્રાફિકની સમસ્યા ના થાય એનું માર્ગદર્શન આપ્યું હતું। અને આવનારા સમયમાં 7 થી 8 દિવસ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એમાં બી કોઈ વાતાવરણ તંગ ના થાય, બધા ભાઈચારા સાથે મળીને આ તહેવાર મનાવે। સાથે 3 દિવસ પછી 26મી જાન્યુઆરી આવે છે, એટલે આ તહેવારોમાં બધા શાંતિથી બધા વિસ્તારના લોકો મનાવે એ માટેની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ લોકોએ આનો આવકાર કર્યો છે। જય હિન્દ, જય ભારત। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें